તો ચાલો મિત્રો, ગરવા ગિરનારની તળેટીમાં આપણે ઊભા છીએ અને બાપુએ ખૂબ જ સરસ મજાનો એક નયનરમ્ય વાતાવરણની અંદર એક ગિરનાર પર્વતનું આયોજન કર્યું છે સુરતની અંદર. તો ગિરનાર પર્વતની મુલાકાત લઈએ અને ગિરનાર પર્વતની અંદર જેટલી ગુફાઓ છે ને એ ગુફાઓ બધી જ આ ગિરનાર આર્ટિફિશિયલ ગિરનારની અંદર પણ છે. તમામ માહિતી આ ગિરનારની હું તમને આ વિડીયો દ્વારા આપવાનો એક પ્રયત્ન કરીશ. તો ઉપર ચાલો મારી સાથે આપણે ગિરનારનો પ્રવાસ કરીએ. અને સુરતના લોકો તો ખાસ આવજો, એક વખત છોકરાઓને બહુ મજા આવે એવું છે. ચાલો ગિરનાર. હુઈ આવો બાપુ, હુઈ આવો. તો મિત્રો, ગિરનાર પર્વત ઉપર જેવી રીતે આપણે અડધે પહોંચી અને અંબાજીમાનું સ્થાનક આવે છે, તેવી જ રીતે અમે અહીંયા સુરતના ગિરનારના અંબાજીમા તરફ પહોંચી ગયા છીએ. તો ચાલો અંબાજી માતાના પણ દર્શન કરીએ અને આગળ પાછો હું તમને ગુફા તરફ લઈ જવા પ્રયત્ન કરીશ. તો અહીંથી તાપી નદીનો પણ વ્યૂ એકદમ મસ્ત આવે છે, એ પણ પ્રયત્ન કરીશ બતાવવાનો. તો મિત્રો, આ છે ગિરનારની ટોચ અને ગુરુ દત્તાત્રેયનું મંદિર, જે આપણે જુનાગઢ ગિરનારમાં આપણે જોઈએ કે જેમ ટોચ ઉપર મંદિર બતાવવામાં આવેલું છે, એમ ખરેખર આ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. અને અહીંયાથી તાપી માતાનો નજારો પણ હું તમને એક બતાવવા નમ્ર પ્રયત્ન કરીશ. તો એકદમ કેટલું મસ્ત વાતાવરણ સુંદર છે. અહીંથી આખા આશ્રમનો વ્યૂ દેખાય છે, બહુ મસ્ત છે, એકદમ મસ્ત વાતાવરણ.
મિત્રો, આ ગુફાની અંદર હકીકત આમ તમે જુઓ ને તો જુનાગઢની જે ગિરિમાળામાં ગુફાઓ છે અત્યારે ત્યાં તો પ્રવેશ નથી, પણ લોકવાયકા પ્રમાણે એવું કહેવાય છે કે હકીકત જે ગિરનારમાં જે ગુફાઓ છે એ જ રીતનો સેમ અહીંયા પ્લાન બેસાડેલો છે. અને બાપુએ ખૂબ સરસ મજાનું ગિરનારનું એક આયોજન કર્યું છે. તો ગિરનાર જોવા આવો અને હકીકત તમારા બાળકો સાથે આવો તમને ખૂબ મજા આવશે. તો ચાલો હજી પાછળનો ભાગ આપણે ગિરનારમાં જોવાનો બાકી છે, ત્યાં જઈએ. આ જગ્યા જે અહીંયા ગિરનાર પર્વત બનાવેલો છે ત્યાં ઉપર દત્તાત્રેય ભગવાનનું જે મંદિર છે એની એક્ઝેક્ટ સેન્ટ્રલમાં નીચે રાખેલી છે. જો અહીંયા આવો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ મંદિરનો જે ઘુમ્મટ દેખાય છે કદાચ અંધારું છે, બતાવવાનો પ્રયત્ન કરું જો કદાચ બતાવી ડિસ્પ્લેમાં તમને તો. આ એક્ઝેક્ટ એમની નીચે આ મેઇન ગુફા બનાવેલી છે. આ ગુફાની અંદર બાપુ ઘણીવાર નામ જપ માટે અહીંયા બિરાજમાન થતા હોય. આ બાપુનું આસન છે, તો અહીંયા બાપુ પ્રભુ ભજન કરતા હોય છે અને ખરેખર ખૂબ જ મજા આવે એવું છે. જૂનાગઢની પ્રતિકૃતિ અહીંયા સુરતની અંદર બાપુએ રજૂ કરી, ખૂબ જ સુંદર અને એકદમ નયનરમ્ય વાતાવરણની અંદર. અને આપ જોઈ રહ્યા છો તેમાં પાછળ ગૌશાળા, અશ્વશાળા બતાવી તમને, આગળ પંચદેવોના મંદિર તમને બતાવ્યા, તાપી મૈયાનો કિનારો જે બતાવ્યો, અખંડ ધૂનને જે તમને દર્શન કરાવ્યા, જે છેલ્લે 12 વર્ષથી અખંડ ધૂન સતત રામ નામની અહીંયા અવિરતપણે ચાલુ છે. તો ચાલો હવે વિશેષ કઈ માહિતી હશે તો બહારથી આપવાનો પ્રયત્ન કરીશ અને બાકી આ વિડીયોના અંત તરફ આપણે જવાનો પ્રયત્ન કરશું. તો છેલ્લે સુધી બની રહેજો, હજી 1-2 શોટ બાકી છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. ચાલો મારી સાથે. ગોપાલમ ન બુઢે ન બાલમ જીતે જમકાલમ. આ ગુરુ ગોરક્ષનાથજી મહારાજનો ધૂણો છે મિત્રો, જે ઘણા વર્ષોથી બાપા કેટલા વર્ષથી ચેતન છે આ ધૂણો? ઘણા વર્ષો થઈ ગયા ને, આશરે ગિરનાર બન્યો એટલે 25 થી 30 વર્ષ અંદાજિત એવું કહી શકાય કે 30 વર્ષથી આ ધૂણો ચેતન છે. અને ખરેખર ગિરનારની તળેટીની અંદર જે પણ કાંઈ જૂનાગઢમાં છે, જે ભવનાથ મહાદેવ મંદિર છે તે પણ અહીંયા બહાર
બનાવ્યું છે બાપુએ. ખરેખર અહીંયા એક વખત આવો અને આવા સ્થાન ઉપર આવવાથી આપણી જે પેઢી છે, આપણા જે યુવાનો છે, તેને ખરેખર જાણવા મળે કે આપણી સંસ્કૃતિ શું છે, આપણો વારસો શું છે. અને બાળકોને અહીંયા લાવવાથી વિશેષ આનંદ એ માટે થાય કારણ કે આ આર્ટિફિશિયલ જે ગિરનાર બનાવવામાં આવેલું છે ને તે ખરેખર ખૂબ જ નયનરમ્ય છે અને મજા આવે એવું છે. તો જરૂરથી આપના પરિવાર સાથે એકવાર અવશ્ય મુલાકાત લો એની. અમારી સાથે રાજુ ભગત હતા. એમને પણ સ્પેશિયલ અમે એનો આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે આ આશ્રમની મુલાકાત એણે અમને કરાવી. સાથે પૂજ્ય બાપુ પણ હતા. બાપુ, આપનું નામ શું છે? હરદેવ બાપુ પણ અમારી સાથે હતા. એમનો પણ આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે આ વિડીયોને હું પૂર્ણતા તરફ લઈ જવાનો પ્રયાસ કરું છું. તો હવે પટાંગણમાંથી પૂજ્ય બાપુની આપણે રજા લઈને આગળ નીકળવાનો પ્રયત્ન કરીએ. અસ્તુ.